તો આજે છે એક એવી ભાષાનો દિવસ જેની ભાષા અને જે ભાષા અને જેની બોલી છે એ દેશનો દરેકે દરેક વ્યક્તિ જાણતો હશે। જી હા, 14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ અને હિન્દી ભાષાની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસથી કહી શકાય કે દેશનો દરેકે દરેક વ્યક્તિ એ હિન્દી ભાષા તો જાણતો જ હોય છે। નાનપણથી જ આપણે હિન્દી પિક્ચરો જોતા હોઈએ છીએ, હિન્દી સિરિયલો જોતા હોઈએ છીએ। ત્યારે 14 સપ્ટેમ્બર 1953થી હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષા વિશે જાગૃતિ લાવવા હિન્દી દિવસની શરૂઆત થઈ હતી। તો ચોક્કસથી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી દિવસની જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત થઈ હતી। હિન્દી ભારતની ઓળખ અને સન્માન છે। ત્યારે આ જ અંગે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડાએ લોકો સાથે મહત્વનું છે કે 14 સપ્ટેમ્બર 1953થી હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત થઈ। સાથે સાથે આપણે વાત કરીએ તો બાળકોને ઇંગ્લિશનો મોહ આજકાલ વધારે જોવા મળે છે। ત્યારે રાષ્ટ્રીય ભાષા ભૂલાતી જાય છે। ત્યારે આજે હિન્દી ભાષા દિવસ છે। ત્યારે આ જ અંગે અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશીએ લોકો સાથે વાતચીત કરી હતી। આવો સાંભળીએ। 14 સપ્ટેમ્બરની ઉજવણી સમગ્ર દેશ હિન્દી દિન તરીકે કરે છે અને આજે 14 સપ્ટેમ્બર છે ત્યારે આજનો વિષય છે હિન્દી ભાષા પ્રત્યે લોકોની કેટલી જાગૃતતા। સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તે પ્રયાસો ફક્ત પ્રયાસો છે કે તેની અસર જોવા મળી રહી છે। જે રીતે અંગ્રેજી ભાષા તરફ દોટ લોકો લગાડી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે હિન્દી ભાષા છે તે વિસરાઈ રહી છે। દેશના જ કેટલાક રાજ્યોની વાત કરીએ તો દેશના અનેક એવા રાજ્યો છે જેના અંદર હિન્દી ભાષાના લોકોને સંપૂર્ણ જ્ઞાન નથી અને કેટલાક રાજ્યો તો એવા છે કે ત્યાં લોકો હિન્દી ભાષામાં વાત કરતા જાણે અનુભવ કરતા હોય છે। ત્યારે વડોદરા વાસીઓ પાસે પહોંચીશું, તેમનું શું કહેવું છે જે રીતે આજે હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે। સ્વાગત છે જીટીવી ગુજરાત ન્યૂઝમાં, નિર્માણ ન્યૂઝમાં। 14 સપ્ટેમ્બર हिंदी दिवस तरीके उजवाए छे, शू कहो आ दिवस विषे? सर, आज के दिन में यही कहना चाहती हूँ कि आज जो हमारा आज का दिन है हिंदी दिवस और 69 आज का हमारा दिन है हिंदी दिवस। आज के दिन के बारे में सिर्फ इतना ही बताना चाहती हूँ कि इस दिन ये 14 सितंबर 1949 को हमारे जो पहले प्रधानमंत्री थे जवाहरलाल नेहरू, उन्होंने ही भारत के संविधान में यह घोषित किया था कि हमारी जो भारत की राजभाषा है वह हिंदी हो। और राजेंद्र सिंह चूड़ा, जिन्होंने हिंदी को ये हमारी जो भाषा है उसके लिए लड़ाई लड़ी थी छोटी सी, और उन्होंने कहा था उनका जब 50वां जन्मदिन था कि हमें हमारी राजभाषा को भूलना नहीं चाहिए। उन्होंने उनकी लड़ाई के द्वारा, उनका जब 50वां जन्मदिन था तब उन्होंने इस लड़ाई के दौरान ही घोषित किया था कि हम अब 14 सितंबर 1949 को यहाँ हिंदी दिवस मनाएंगे। और यहाँ ये हिंदी दिवस पिछले 67 सालों से मनाया जा रहा है। आज हमारे देश के जो लोग हैं वह वेस्टर्न कल्चर को अपना रहे हैं। कहीं ना कहीं हमारी जो हिंदी भाषा है वह लुप्त होती जा रही है। आज के बच्चे बड़े सब लोग छोटी छोटी बातों में भी अंग्रेज़ी बोलने लगते हैं, तो हमारी जो हिंदी भाषा है वो लुप्त होती जा रही है। तो मैं हमारे देशवासियों से यही अपील करती हूँ कि हमें सभी जगह पर थोड़ा सा हमारी जो राजभाषा है उसे आदर के साथ बोलना चाहिए। और वो कहते हैं ना कि अंग्रेज़ तो चले गए लेकिन उनकी भाषा छोड़ गए, इसीलिए हमें हमारे जो स्कूल संस्थान है वहाँ भी अंग्रेजी भाषा को ज़्यादा महत्व दिया जाता है। तो उन स्कूलों से भी विनती है कि वहाँ हिंदी दिवस जो है वहाँ उसी के दिन छोटा मोटा कार्यक्रम करके हमारी भाषा जो है उसके बारे में विद्यार्थियों को परिचित करवाए, ताकि उन्हें पता चले कि हमारी जो हिंदी भाषा है उसका महत्व क्या है। आप शू कहो मैडम, जे रीते हिंदी दिवसनी उजवणी थई रही है, क्यांक ने क्यांक हिंदी भाषा भूलाई रही है, आप शू कहो? મારું એવું જ કહેવું છે, જેવું આ મેડમે કીધું તેવી રીતે જ કે હિન્દી ભાષા મારું એવું માનવું છે કે તેને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ, કેમ કે તે આપણી રાષ્ટ્રભાષા છે। આપણે જોવા જઈએ તો કેટલાક રાજ્યમાં, ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગુજરાતમાં કેરળ બાજુ જઈએ કે તમિલનાડુ બાજુ જઈએ તો તેઓ લોકો પોતાની માતૃભાષાને વધારે પ્રભુત્વ આપે છે। માતૃભાષા સિવાય તે લોકો અંગ્રેજીને વધારે મહત્ત્વ આપે છે। તો મારું એ લોકોને કહેવું એટલું જ છે કે તેઓ એ બધું મૂકીને આપણી રાષ્ટ્રભાષા વિશે પણ ઓળખાણ કરાવે ને આપણી રાષ્ટ્રભાષાનો પણ ઉપયોગ કરવો જોઈએ તેઓ। સ્કૂલની વાત કરીએ તો આજે દરેક માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં જ પ્રવેશ આપવાનો વધારે પસંદ કરતા હોય છે અને તેના કારણે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પ્રમાણ પણ વધ્યું છે। કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા તમે આ રહે? સોરી,
અંગ્રેજી સારી બાબત છે પણ તે લોકોએ હિન્દી પણ વાપરવું જોઈએ કેમ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. હિન્દીને તેઓ લોકોએ ભૂલવું ના જોઈએ. આપણે જનરલી કોઈ પણ અંગ્રેજી મીડિયમમાં જઈએ છે તો ત્યાંના લોકો, ત્યાંના છોકરાઓને પણ કે ત્યાંના ટીચરને પણ એવું જ કહેવામાં આવે છે કે તમે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાંથી આવો, તમારું ગુજરાતી મીડિયમ કે તમારું હિન્દી માધ્યમ ત્યાં આગળ નહીં ચાલે. તો શું કામ આપણું રાષ્ટ્રભાષા જે આપણી હિન્દી છે તેને પ્રાધાન્ય આપો. તે લોકોને પણ તે લોકોએ ચાન્સ આપવો જોઈએ. તે લોકોને સારું પોતાને બતાવવા માટેનું પ્રભુત્વ, મતલબ એમને ચાન્સ મળવો જોઈએ, એમને એક તક મળવી જોઈએ કહેવા માટે. થેન્ક યુ. મેડમ આપ શું કહેશો? જે હિન્દી ભાષા છે તે સમગ્ર દેશને એકતામાં બાંધતી ભાષા છે, કારણ રાષ્ટ્રભાષા છે. ગુજરાતની ગુજરાતી હોય, તમિલની તમિલ હોય, મહારાષ્ટ્રની મરાઠી હોય, અને તમામ ભાષાઓને એક સૂત્રમાં બાંધનારી ભાષા હિન્દી છે. તે જ ભાષા ક્યાંક ને ક્યાંક ભૂલાઈ રહી છે. શું કહેશો? पहले तो 14 सितंबर को सभी देशवासियों को और ख़ास करके बड़ौदावासियों को मेरी खूब खूब शुभकामना है. हिंदी दिवस मनाने का कारण एक है कि हम हिंदी अच्छी तरह से सीख सके, जान सके, समझ सके और उसका प्रचार और प्रसार कर सके. इसकी वजह से ये हिंदी दिन जो है वो मनाना ज़रूरी है. और दूसरी बात, दुख भी ऐसा होता है कि हिंदी दिन मनाने की ज़रूरत है ही क्यों, जबकि हमको तो हमारी राष्ट्रभाषा हिंदी है. उसके पीछे तो सब लोगों को लगा होना ही चाहिए. बल्कि दुख की बात तो ये है कि आजकल लोग जो है उसको टूटी फूटी इंग्लिश आती भी नहीं है तो भी ये पाश्चात्य संस्कृति के पीछे भागते हैं और इंग्लिश सीखना पसंद करते हैं. जैसे हम थोड़ी टूटी फूटी इंग्लिश बोलते हैं तो हमको शर्म आती है और हिंदी बोलते हैं तो उसको हंसी मजाक में निकलते. ये बात गलत है. हिंदी भी गलत बोलने का भी हमको दुख होना चाहिए, हमको शर्म आनी चाहिए. मतलब हिंदी पर भी हमारा कमांड होना ही चाहिए. आजकल देखो हिंदी दिवस बोलते, हिंदी दिन की शुरुआत हुई है, पर हिंदी दिखती कहाँ है? आप न्यायालय में देखो, पुलिस थाने में देखो, या तो कोई भी सरकारी कचहरियों में देखो, वहाँ हिंदी को कुछ महत्व ही नहीं रहे. जैसे हमारा देश है खाली कहने को हिंदुस्तान है, उसमें हिंदी किसी को जैसे आती नहीं, या तो जो सरकारी कचहरियाँ उसमें हिंदी का कोई उल्लेख ही नहीं हो रहा है. सभी जो फॉर्म वगैरह होते हैं उसमें इंग्लिश में ही होते. तो ऐसा क्यों? तो पहले तो मैं सरकार को भी ये निवेदन करना चाहूँगी कि हमारी जो राष्ट्रभाषा हिंदी है तो सभी जगह पे फॉर्म वगैरह है या तो उसका जो भी व्यवहार है वो हिंदी में ही होना चाहिए, कि ताकि हमारी जो आम लोग हैं जिसको इंग्लिश अच्छी तरह से नहीं आती है या तो दूसरी कोई भाषा अच्छी तरह से सीख नहीं सके या तो नहीं आती है तो वो हिंदी में उसको पढ़े, सीखे और समझ सके. दूसरा मैं ये भी बात कहना चाहूँगी कि जैसे स्पेनिश लोग हैं तो उसकी स्पेन की भाषा लैंग्वेज जो होती है उसके अंदर वो लोग प्राउड फील करते हैं या तो गर्व महसूस करते हैं. जैसे इंग्लिशी लोग हैं, इंग्लैंड के लोग हैं तो वो इंग्लिश बोल के, चाइनीज़ लोग हैं तो वो चाइनीज़ भाषा बोल के प्राउड फील करते हैं. तो हम लोग तो हिंदुस्तानी है तो हमको न कि गुजराती या तो न हिंदी या तो अपनी जो राष्ट्र देश की मतलब पर प्राउड नहीं करना चाहिए, बल्कि हमारी जो राष्ट्रभाषा हिंदी उसको प्राउड करना चाहिए. तो भी हमारा देश एक बन सकेगा. हम मातृभाषा के पीछे लड़ेंगे या तो दूसरी पाश्चात्य संस्कृति का अनुकरण करेंगे तो इसकी वजह से भी हमारा देश एक नहीं हो सकता. हमको हमारी हिंदुस्तान होने के लिए हमारी हिंदी भाषा जो है उसके ऊपर ही गर्व करना चाहिए. जय हिंद, जय भारत. ચોક્કસપણે જે રીતે હિન્દી દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકારના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પ્રયાસો ફક્ત પ્રયાસો છે, ક્યાંક તેની અસરકારકતા જોવા નથી મળી રહી. જે રીતે હિન્દી ભાષા રાજભાષા, રાષ્ટ્રભાષા છે, પરંતુ અને આ જે ભાષા છે તે તમામ રાજ્યોની જે પ્રજા છે તેને એક દોરાથી બાંધતી આ ભાષા છે, પરંતુ આ ભાષા ભૂલાઈ રહી છે. તે લઈને જે રીતે હિન્દી દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે દરેકને એક જ વસ્તુ કહેવી છે કે હિન્દી રાષ્ટ્રભાષા છે અને દરેકે હિન્દી ભાષાનું જ્ઞાન પૂરતું રાખવું જોઈએ અને હિન્દી ભાષા બોલો ત્યારે એક ગર્વનો અનુભવ પણ લોકોએ કરવો જોઈએ. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. તો એક હિન્દુસ્તાની તરીકે આપણને આપણી હિન્દુ ભાષા તરીકે, હિન્દી ભાષા તરીકે આપણને ગર્વ હોવો જોઈએ. અને આજે 14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ. અને બાળકોની જ્યારે વાત કરીએ તો બાળકોને ઇંગ્લિશનો મોહ હોય છે, બાળકો